નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ સત્યના આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। આમોદ તાલુકાના કોલાવડા ગામની સીમમાં જેટકો વીજ કંપનીના હાઈટેન્શન ટાવર ઉપર સર્વિસિંગ વખતે કંડક્ટર તૂટીને નીચે આવી જતા 4 કર્મચારીઓને ઈજા પહોંચી હતી, જેમાંથી એક કર્મચારીનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું, જ્યારે 2 કર્મચારીઓને ઈજા પહોંચી હતી। આમોદના કોલવાણાની સીમમાં હાઈ ટેન્શન ટાવરની કામગીરી દરમિયાન એંગલ તૂટતા એક વીજકર્મીનું મોત જ્યારે 2 વીજકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા। આમોદ તાલુકાના કોલવાણ ગામની સીમમાં હાઈ ટેન્શન ટાવર ઉપર 4 કર્મીઓ કામ કરી રહ્યા હતા। સમય દરમિયાન ટાવરના ઉપરનો ભાગ તૂટી પડતા એક કર્મીનું દબાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તો થતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આમોદના કોલવાણા ગામની સીમમાં જેટકો કંપનીની 220 કેવી ગવાસડ સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે। ટાવર ઉપરથી કંડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા 3-4 દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યું હતું। આ સમયે 86 નંબરના ટાવર ઉપર 4 કર્મીઓ કામ કરી રહ્યા હતા। ત્યાં એકાએક ઉપરના ભાગના ટાવરની એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ અભયસિંહ ગોહિલ ઉંમર વર્ષ 54 રહે જૂના તવરાનાઓનો દબાઈ જવા સાથે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ સાથે વિષ્ણુ પટેલ રહે નવા તવરા ભરૂચ અને દીપકભાઈ વસાવા રહે ઉપરાલી ભરૂચનાઓ ને ગંભીર ઈજા થવા પામી હતી। તેઓએ ટાવર ઉપર જ બૂમાબૂમ કરી નાખી હતી, જેથી કોલવાણા ગામના યુવાનોએ દોડી આવી 3 ઈજાગ્રસ્તોને મુખ્ય માર્ગેથી અડધા કિલોમીટર સુધી કાદવ કીચડમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે મહેશ ગોહિલને વધુ ઈજા હોવાથી તાત્કાલિક સારવારથી આમોદની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। આ અંગે આમોદ પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે હાલ તો ફરિયાદ નોંધવા તેમજ મૃતકના મૃતદેહનો કબજો મેળવી આગળની વધુ તપાસ માટેની તજવીજ આરંભી છે। આમોદ તાલુકાના રાધા અને આમોદ ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આમોદથી રોદ ગામની વચ્ચે અકસ્માતમાં આમોદ તાલુકાના આઝમનગર ગામના 2 આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। ઘટના અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી તપાસ આરંભી છે। આમોદ ખાતે ગતરોજ રાત્રિના 11 વાગ્યાની આસપાસ આમોદ તાલુકાના આઝમનગર ગામના 2 યુવાનો પોતાની મોટરસાયકલ નંબર GJ16 BE 8887 લઈને આમોદથી આઝમનગર પોતાના ઘરે પરત ફરતા આમોદથી રાધે ગામ વચ્ચે હનુમાનજીની ડેરી નજીક પહોંચતા રોડ ઉપર ટ્રક નંબર RJ27 GC 1515 રોડ પરથી આવતા જતા વાહનોને અડચણ થાય તે રીતે બંધ હાલતમાં કોઈ પણ જાતની લાઇટો ચાલુ રાખ્યા વિના તેમજ રેડિયમ પટ્ટી પણ લગાવેલ નહીં હોવાથી આઝમનગર ગામના 2 આશાસ્પદ યુવાનો નિલેશ પટેલ તથા તેના મિત્ર રાહુલ વસાવા ટ્રક સાથે પોતાની મોટરસાયકલ અથડાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારબાદ તેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા, જોકે તેઓ મૃત્યુ પામ્યા હતા। અકસ્માત થયાની વાત વાયુવેગે ફેલાતા ઘટના સ્થળે જ ગામ લોકો દોડી આવ્યા હતા, તેમજ આમોદ પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતકને PM માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે રવાના કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે હિંમત સેલડિયાની નિમણૂક કરવામાં આવી હતી। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે આજરોજ મળેલી મેનેજિંગ કમિટીમાં હિંમતભાઈ સેલડિયાની સર્વાનુમતે વરણી થવા પામી હતી। ગત જૂન માસ દરમિયાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના 8 તેમજ રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરીના 1 સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી। જોકે આ વર્ષે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો, જેમાંથી સત્તારૂઢ સહયોગ પેનલના 5 સભ્યો જ્યારે વિકાસ પેનલના 5 સભ્યો વિજેતા નીવડ્યા હતા। જો કે પાછલા 2 વર્ષમાં જે પ્રકારે સત્તારૂઢ સહયોગ પેનલને આંચકા લાગી રહ્યા છે તે પણ ઘણા ચર્ચાસ્પદ રહ્યા છે। સત્તારૂઢ સહયોગ પેનલ પાસે બહુમતી હોય આગામી 2 વર્ષ માટે સૌરાષ્ટ્ર લોબીના હિંમતભાઈ સેલડિયાને પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા હતા, જ્યારે અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાત, નટુ પટેલ, જનરલ સેક્રેટરી તરીકે હરેશ પટેલ, ખજાનચી તરીકે દેવસિંહ, જ્યારે જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ અને ઉમેશ ગોંડલિયાની નિમણૂક કરવામાં આવી હતી। આજરોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં આ તમામ વરણીને બહાલી આપવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, ગુજરાતમાં 212 GIDC છે, એમાં અંકલેશ્વર મોટામાં મોટી GIDC, મતલબ એશિયાની મોટા મોટી GIDC। અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે, હંમેશા ઉદ્યોગોના 2 જ પ્રશ્નો રહ્યા છે, એક GPCB પર્યાવરણ અને એક GIDC। એમાં GPCBના જે પ્રશ્નો છે એમાંની જો વાત કરી તો અત્યારે ડ્યુઅલ ડિસ્ચાર્જનો એક પ્રશ્ન છે, બીજું એક NCT છે, અમારે
એનસીટીને અપગ્રેડેશન કરવાની જે વાત છે એ એક બીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નમાં જોઈએ આપણે તો અંકલેશ્વર સીપીસી બ્લુના ઉદ્યોગો ઉપર અત્યારે જે બાન છે એ એક નીતિ વિષયક પોલિસી છે, એ બાબતનો એક વિચાર કરવાનો છે. અને જીઆઈડીસીને ડ્રેનેજના લગતા પ્રશ્નો, મતલબ પોલ્યુશનના લગતા પ્રશ્નોમાં એક તરફ સુએજની જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે, એની એક પ્રાયોરિટી અમારી છે. સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું 10 MLD જલ્દીમાં જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર 600થી વધારે છે એ બધા એનું પોતાનું એટલે એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે. બીજું જીઆઈડીસી અંકલેશ્વરમાં 455 હેક્ટર હાઉસિંગ છે અને હાઉસિંગ તો અમારું અદ્યતન હાઉસિંગ છે જ, એમાં પણ ઘણા સુધારા માટેની જરૂરિયાત છે. એમાં સૌથી મોટો પ્રશ્ન એક પાણીનો છે. ઉદ્યોગો સાથે રેસિડેન્ટમાં પણ પાણીનો પ્રશ્ન છે. એ પાણીના પ્રશ્ન માટેની અમારી વાતચીત ચાલે છે. ભાડભૂત વિયર ડેમ બને, નર્મદામાંથી પહેલું પાણી મળે એવી અમારી પ્રાયોરિટી છે. અને બીજું અમારું 1200 mm ડાયાની જે લાઈન છે જે જમણા કાંઠા કેનાલમાંથી ડાયરેક્ટ લાઈન લેવાની છે એ અમારો પ્રોજેક્ટ મેઇન રહેશે. બસ આ જ અમારા જીઆઈડીસીને લગતો પ્રશ્નોની આટલી વાત છે. અમારી ઓફિસ બેરના નિમણૂકમાં ફર્સ્ટ વીપી તરીકે અમારા હસમુખભાઈ ડી દુધાત છે, સેકન્ડ વીપી તરીકે નટુભાઈ બી પટેલ છે, સેક્રેટરી એટલે તરીકે અમારા હરેશભાઈ જી પટેલ છે અને ખજાનસી તરીકે અમારા ડૉક્ટર દેવચરણ સિંહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ડૉક્ટર ઉમેશભાઈ ડી ગોંડલિયા છે. અને પ્રેસિડેન્ટ તરીકે આજની 24-25ના મેનેજિંગ કમિટીના પ્રમુખ તરીકે મારું નામ હિંમતભાઈ બાલુભાઈ છેલડિયાની સર્વાનુમતે વરણી કરેલ છે. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલા તુલસી વિલા સોસાયટીમાં મકાનમાં પરિવારો ઉપરના માળે સુવા ગયા અને તસ્કરો નીચેના રૂમની નિશાન બનાવી 1000 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ તુલસી વિલા સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આશરે 15,000 કરતા વધુના માલ સામાન પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં ચોરીના બનાવમાં ફરી એકવાર નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. તેવામાં અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ તુલસી વિલા સોસાયટીમાં પરિવાર ઉપરના રૂમમાં સુવા ગયા હતા. તે દરમિયાન તસ્કરો નીચેના માળમાં હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. તસ્કરો સ્લાઇડિંગ બારી વડે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાં રહેલા રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના ઘરેણા મળીને આશરે 15,000 જેટલી રકમ પર હાથફેરો કરીને રફુ ચક્કર થઈ ગયા હતા. ઘર માલિક જ્યારે સવારે ઉઠીને નીચે આવ્યા ત્યારે ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોતા અને તિજોરી ખુલ્લી જોતા ચોંકી ગયા હતા. ઘર માલિકે તિજોરીમાં તપાસતા સોના ચાંદીના ઘરેણા અને પૈસા ઓછા જોવા મળતા તેમણે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. હાલ તેમણે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે. હું દિવ્યેન પ્રજાપતિ A10 તુલસી વિલામાં રહું છું, હાંસોડ રોડ પર. ગત રાત્રે મારા ઘરે ચોરી થયેલ છે. ચોર સાઈડની વોલ કૂદીને અંદર આવ્યો હતો અને અંદરથી પછી પાછળ જઈને જે સ્લાઇડિંગ વિન્ડો હતી તે ખોલીને ઘરમાંથી ચોરી કરેલ છે. અને ઘરમાં અંદાજે જે હતું જે સામાન તે એક સોનાની વીંટી હતી અને લગભગ થોડા ચાંદીના ઝાંઝરા ને એવું બધું હતું અને થોડા 2,500 રૂપિયા જેવા કેશ હતા. એ બધું લઈને એ ચોરી કરેલ છે. અને આ બાબતે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને પોલીસ એના માટે ઇન્ક્વાયરી કરી રહી છે.
ઝઘડિયાના સરદાર પ્રતિમા ધોળી માર્ગથી લઈને કુંવરપુરા ગામને જોડતા રસ્તા ઉપર ઓવરલોડ ખનીજ ને વાહનને લઈને રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઝઘડિયા તાલુકામાંથી આડેધડ ખનીજ ખનન થઈ રહ્યું છે અને તેને આડેધડ નીતિ નિયમને નેવે મૂકીને તેનું ઓવરલોડ વહન થઈ રહ્યું છે, જેના કારણે સરદાર પ્રતિમા ગોરી માર્ગ સહિત ગામડાઓને જોડતા માર્ગો પણ અત્યંત બિસ્માર થઈ જવા પામ્યા છે. ઝઘડિયાથી પસાર થતા સરદાર પ્રતિમા ગોરી માર્ગ પરથી કુંવરપુરા ગામને જોડતા રસ્તા ઉપર 10 થી વધુ સિલિકાના પ્લાન્ટો આવેલ છે, જેમાં ઓવરલોડ સિલિકા આવે છે અને તેની પ્રોસેસ થઈને પણ ઓવરલોડ સિલિકા વહન તે જ રસ્તા પરથી થાય છે. રોજની અસંખ્ય ઓવરલોડ વાહનોની અવરજવરના કારણે રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. રસ્તો બિસ્માર બનતા કુંવરપુરા તથા તેની આજુબાજુના ગામોને જોડતો રસ્તો પણ ખરાબ થતા સ્થાનિકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા સિલિકા પ્લાન્ટના સંચાલકોને અવારનવાર રસ્તાનું સમારકામ કરી ખાડાઓ પૂરવા માટે જણાવવામાં આવે છે, પરંતુ એમણે કોઈ ગ્રામજનોની વાત સાંભળી નથી, જેથી આજરોજ ગ્રામજનોએ પોતાની સહીઓ વાળું આવેદનપત્ર ઝઘડિયા મામલતદારને પાઠવી તેની નકલ તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયાને પાઠવી છે અને માંગ કરી છે કે ઓવરલોડ વાહન તાત્કાલિક બંધ કરવામાં આવે અને નવેસરથી આ રોડનું કામ કરવામાં આવે તેવી માંગ કરી છે. ભરૂચમાં ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. BAPS સ્વામિનારાયણ મંદિરના પાછળ ગ્રાઉન્ડમાં યોજાયેલ સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના ટ્રસ્ટીઓ ભરતભાઈ પટેલ, હિંમતભાઈ પટેલ, ભૂપતભાઈ રામોલિયા, મનસુખભાઈ રાદડિયા, પંકજભાઈ ભુવા, નરેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ વડોદરા તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા, દિનેશભાઈ લાંભાણિયા સુરત તેમજ ઘનશ્યામભાઈ પટેલ ધારીખેડા સુગર આગેવાનો, ભરૂચ જિલ્લા ખોડલધામ ટ્રસ્ટીઓ તેમજ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના કન્વીનરો, સહકન્વીનરો, મહિલા સમિતિના કન્વીનર, સહકન્વીનર તેમજ જિલ્લાના લેવા પાટીદાર સમાજના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની ટીમ અને જિલ્લાના 111 ગામોમાં વસતા લેવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના પરિવારોને વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત એવા મનીષ વઘાસિયા સુરત અને હાર્દિક સોરઠિયા રાજકોટે મોટિવેટ કરવાના હેતુસર મોટિવેશનલ સ્પીચ આપી હતી. BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય તથા ટ્રસ્ટીઓને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સાંજે મહાપ્રસાદીનું આયોજન ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચ દ્વારા મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના પરિવારો સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેમજ આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેમજ આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજ રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 200 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પ સૌરાષ્ટ્રના દિગ્ગજ સહકારી આગેવાન સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, આઈડિયલ ગ્રુપના યોગેશ પટેલ સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં 200 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. મોડેથી ધારાસભ્ય તેમજ સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર અને સહકારી ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવતા જયેશ રાદડિયા આવી પહોંચતા તેઓએ તેમના પિતાની છબીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. બાદમાં સ્થાનિક પટેલ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પટેલ સમાજ અને આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ દ્વારા આયોજિત અમારા પિતાશ્રી રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ છે અને સમગ્ર ગુજરાતની અંદર 151 થી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ, સર્વનિદાન કેમ્પ, જરૂરિયાતમંદ બાળકોને કીટનું વિતરણ, સેવા, અનેક સેવાકીય કાર્યક્રમો છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યા છે અને અનેક નાના માણસોનો લાભ મળે માટે સેવાકીય કાર્યક્રમનું આયોજન અલગ અલગ સંસ્થાઓ, અલગ ગ્રુપ દ્વારા થયું છે. એના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે જે મિત્ર મંડળ દ્વારા પટેલ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
જાણ કરવામાં આવી છે. સૌ આયોજક મિત્રોને હૃદયથી ખૂબ અભિનંદન આપું છું અને 3 દિવસના આ કાર્યક્રમની અંદર અંદાજે 13-14 હજારથી વધારે બ્લડ એકત્ર થવાનું છે અને એ બ્લડ અલગ જરૂરિયાતમંદ લોકોને એનું આપવામાં આવશે. એટલે રક્તનું દાન કરનાર સૌ રક્તદાતાઓને પણ આ તકે હૃદયપૂર્વક અમારા દાદડિયા પરિવારથી બિરદાવું છું. જંબુસર તાલુકાના કાવી ગામે 11 વર્ષીય બાળી ઉપર નજીવા કારણોસર ધારિયા વડે હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. જંબુસર તાલુકાના કાવી ગામે 11 વર્ષીય બાળકી પર ધારિયા વડે હુમલો કરતા તેને સારવારથી ખસેડવાની ફરજ પડી હતી. જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા મહેન્દ્ર ગોહિલની 11 વર્ષીય બાળકી જાનુ તેમના ફળિયામાં સાયકલ ચલાવી રહી હતી અને ત્યારબાદ તેણે સાયકલ તેના ઘરની બહાર મૂકી હતી. આ દરમિયાન પડોશમાં રહેતા અજીત ગોહિલ નામના યુવાને બાળકીને ફળિયામાં સાયકલ ન ચલાવવાનું કહી તેના પર ધારિયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં બાળકી લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત થતી જોવા મળી હતી. બાળકીનો અવાજ સાંભળી તેના પિતા ઘરની બહાર દોડી આવ્યા હતા. હુમલામાં બાળકી પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રિફર કરવામાં આવી હતી. બનાવની જાણ થતાની સાથે જ કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી છે. શું નામ છે બેટા તારું? ગોહિલ જાનુબેન મહેન્દ્રસિંહ. કઈ રહેવું તમારે બેટા? કાવી. શું બનાવો બહેનું બેટા? અમારા બાજુવાળા છે ને જે છે ને તે મેં સાયકલ ફેરવતી હતી ને મેં સાયકલ પર બેઠી હતી તે મને ધક્કો મારીને પાડી દીધી ને પછી દોડતી હતી અને મારી મને. કોણે મારી બેટા? એ કાકા બાજુમાં રહે છે. શું નામ છે એમનું? અજીતભાઈ. શું થાય છે ભાઈ? મારું નામ મહેન્દ્રસિંહ શાંતિલાલ ગોહિલ, કાવીનો રહેવાસી છું. ફળિયામાં મારી છોકરી સાયકલ ફેરવતી હતી અને પછી આવીને મારા ઘર આગળ મૂકી તો બાજુમાં પડોશમાં રહેતા અજીતભાઈ દાહિયાભાઈ ગોહિલ તે છોકરીને એવું કહેતા કે ફળિયામાં સાયકલ નહીં ફેરવી અને ઘર આગળ મૂકવાની પણ નહીં. તો હું બપોરના સમયે ઊંઘતો હતો તે સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોહાણ હાલતમાં એ છોકરી મારા દાદરા પર ઉપર ચડેલી હતી. તો જોયું તો દોતીના ઝટકા મારેલા હતા અને બધે જ લોહી થઈ ગયેલું હતું. તો બે પગમાં આંગળી, એક પગમાં આંગળી કપાયેલી છે, બીજા પગમાં ઘૂંટણના નીચે ઊંડો ઘા દોટીનો મારેલો છે, છાતીના ભાગમાં મારેલું છે, પછી પેટના ભાગમાં દોટીનો ઝટકો મારેલો છે. તો પછી કાવીથી જંબુસર કોટેજમાં સારવાર માટે કોટેજમાં આવેલ છે. તમે જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કર્યો? હા, મેં જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરેલી છે. ભરૂચ વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા આજે આવેદનપત્ર પાઠવી વીજ ફોલ્ટના રિપેરિંગ દરમિયાન કર્મચારીઓના મોત અંગે અને ઈજાઓની ઘટનાઓને પગલે અધિકારીઓની બેજવાબદારી હોવાના પગલે આ ઘટના અંગે તપાસની માંગ સાથેના આક્ષેપો સહિતનો જેટકોના અધિકારીઓને રજૂઆત કરતું એક આવેદનપત્ર પાઠવ્યું હતું.
આમોદ તાલુકાના કોલવાણ ગામની સીમમાં હાઈ ટેન્શન ટાવરની એંગલ તૂટતા દબાઈ જવાના કારણે એક વીજકર્મીનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 વીજકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકોને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આમોદના કોલવાણ ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 કેવી ગવાસદ સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે. ટાવર ઉપરથી કંડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા 3-4 દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યું હતું. આ સમયે 86 નંબરના ટાવર ઉપર 4 કર્મીઓ કામ કરી રહ્યા હતા, ત્યારે એકાએક ઉપરના ભાગના ટાવરની એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ અભયસિંહ ગોહિલ રહે જૂના તવરાનાઓ દબાઈ જવા સાથે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે વિષ્ણુ પટેલ અને દીપક વસાવા બંને એમને પણ ગંભીર ઈજા થતા તેઓએ બૂમાબૂમ કરી નાખી હતી. જે દરમિયાન તાત્કાલિક તેઓને સારવારથી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહેશ ગોહિલને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને કર્મચારીમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હલદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા MA ગોહિલ લાઇનમેનને 220 કેવી સુવા ગવાસદ લાઇનના લોકેશન નંબર 86 પર ફરજ દરમિયાન નડેલ પ્રાણઘાતક અકસ્માત અને અન્ય 3 કર્મીઓને ઈજા થવાના બનાવમાં રાજ્યના ઉર્જા મંત્રીને સંબોધીને ઝોનલ કમિશનર અને અધિક ઇજનેરને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી ચિરાગ શાહ સહિતના હોદ્દેદારો અને કર્મચારીઓ તેમજ મૃતક MA ગોહિલના પુત્રને સાથે રાખીને આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. તેમજ કર્મચારીઓના પાસે ઉપલા અધિકારીઓ દ્વારા કરાવવામાં આવતી કામગીરી અને કરવામાં આવતા શોષણ બાબતે પણ કટાક્ષ કર્યા હતા. હું નરેન્દ્ર મકવાણા. ગઈકાલે જે દુર્ઘટના મારા પપ્પા સાથે બની છે તે બહુ ખરાબ દુર્ઘટના બનેલી છે. જેટકો કંપનીમાં મારા પપ્પા જોબ કરતા હતા, તો એ વિદ્યુત બોર્ડમાં હતા. તો ત્યાં કામ પર રવિવારના દિવસે પણ કંપની કામ પર બોલાવે છે. પ્લસ કે એમને કોઈ પ્રાથમિક સારવાર કંઈ આપતા નથી. કંપની ગઈકાલે મારા પપ્પા કામે ગયા તો ત્યાં આગળ એવી જગ્યાએ પર કામ કરાવે છે જે જગ્યા પર કામ કરવાનું પોસિબલ જ નથી. એવી જગ્યા પર પણ સાહેબ પ્રેશર આપીને કે ખબર નહીં એ લોકો કામ કરાવે છે. ત્યાં આગળ ને રાતના 10-11 વાગ્યા લગીને મારા પપ્પા પાસે કામ કરાવે છે. ને એમને ગઈકાલે જે દુર્ઘટના બની એમાં જો કદાચ મારા પપ્પાને પ્રાથમિક સારવાર મળી હોત તો અત્યારે મારા પપ્પા હાજરમાં હોત, પણ તે પ્રાથમિક સારવાર આપતા નથી. આટલી બધી ટેકનોલોજી હોવા છતાં એમની પાસે પૂરા કોઈ સંસાધનો છે નથી. કોઈ ક્રેન નથી કે કોઈ નથી. કંઈ બસ સેફ્ટી બેલ્ટ આપીને જ મોકલી દે છે. તો આટલી બધી ટેકનોલોજીમાં એમને કોઈ ક્રેનની સુવિધા કે અંદર રસ્તાની સુવિધા, કોઈ કે ચેન ચક્કર લાવીને ઉપર ક્રેન લાવીને ઉપર જવાની સુવિધાઓ આપે. પ્લસ કે પ્રેશરાઇઝ ના કરે, રવિવારના દિવસે પણ બોલાવીને કામ કરાવે છે એ લોકો. તો આવું ના થવું જોઈએ. મારા પપ્પાને હાથે મારે ન્યાય મળે તેવી મને આશા છે. હું ચિરાગ જીતેન્દ્ર શાહ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, ગુજરાતના સેક્રેટરી જનરલ ટેક. ગત રોજ તારીખ 28/7/2024ના રોજ જેટકો કંપની ભરૂચ હલદરવા ડિવિઝનના 220 કેવી સુવા ગવાસદ લાઇનના જે ટાવર લાઇનનો વાયર તૂટી જવાથી કામ કરતા કર્મચારીઓને પ્રાણઘાતક અને બિન પ્રાણઘાતક અકસ્માત નડેલ છે. તેમાંથી એક કર્મચારીને પ્રાણઘાતક અકસ્માત નડેલ છે, તેમનું મૃત્યુ થયેલ છે. જ્યારે બાકીના 3 કર્મચારીઓ અતિ ગંભીર હાલતમાં છે અને સારવાર હેઠળ છે. આ બાબતે આજરોજ અમે કર્મચારીઓ વતી આજે જેટકો કંપનીના એડિશનલ ચીફ એન્જિનિયર અને અધિક્ષક ઇજનેરને આવેદન આપવા આવ્યા છે. આ અકસ્માત થવા પાછળનું મૂળ કારણ અને અધિકારીઓ જ છે, જે અધિકારીઓની ફરજમાં આવે છે કે પોતે આવી કોઈ ગંભીર થઈ હોય, નુકસાની થઈ હોય તો ત્યાં જઈને સાઇડ વિઝિટ કરવી અને સાઇડ વિઝિટ કરીને કયા પ્રકારનું કામ કરવું, કોની પાસે કરાવવું એ નક્કી કરવાનું હોય છે. આ કિસ્સામાં એમના સ્થાનિક અધિકારીઓએ ઓફિસ નોટ લખી અને કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવા માટે અધિક્ષક ઇજનેરને લેખિતમાં મંજૂરી માગેલ, તેમ છતાં અધિક્ષક ઇજનેરે કોઈ પણ દિવસ સાઇટ વિઝિટ કર્યા વગર એને નામંજૂર કરી દે અને માણસો પાસે કામ કરાવવાની સૂચના અને આદેશ આપેલો હતો. પરંતુ કર્મચારીઓ પાસે પૂરતા પ્રમાણમાં સાધનો પણ ન હોય અને કર્મચારીઓની સંખ્યા પણ ખૂબ ઓછી હોય, તેમ છતાં આખા ભરૂચ સર્કલમાંથી હાંસોટ, સાગબારા, ડેડિયાપાડા, ઝઘડિયા, અછાલિયા, પાલેજ, જંબુસર
બધેથી બધા માણસોને 2 દિવસથી સતત બોલાવી 8 કલાકના બદલે 16 કલાક કામ લઈ અને કર્મચારીઓને કોઈ પણ જાતનું જમવાની કે કોઈ પણ સુવિધા આપ્યા વગર એમને બિચારાને દિવસ રાત કામ લેવામાં આવતું હતું. આ અતિવૃષ્ટિના વાતાવરણમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, ખેતરોમાં પરિસ્થિતિ ખરાબ છે અને ટાવરની પણ એની જે ચકાસણી કરવાની છે એની સ્ટ્રેન્થની તે કર્યા વગર કર્મચારીઓને કામ સોંપી દેવામાં આવેલ, જેના કારણે આ માનસિક ત્રાસ હેઠળ આ અકસ્માત બનેલો છે એવું કર્મચારીઓની લાગણી છે. અને એના જ ભાગરૂપે આજે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ આ આવેદન આપે છે અને તાત્કાલિક અસરથી જો આવા અધિકારીઓ ઉપર, બેજવાબદાર અધિકારીઓ ઉપર પગલાં નહીં ભરવામાં આવે તો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નજીકના દિવસોમાં આંદોલન કરશે. આ અધિકારીઓની ફરજ છે કે આવી પરિસ્થિતિમાં સરકારનો પરિપત્ર પણ છે, આદેશ પણ છે કે અતિવૃષ્ટિમાં કોઈ પણ અધિકારીએ હેડક્વાર્ટર છોડવું નહીં. તેમ છતાં અધિક્ષક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર શ્રી પીજે પટેલ અને પીજે ભાભોર એ બંને અધિકારીઓ પોતે હેડક્વાર્ટરમાં રહેતા નથી અને અકસ્માત થયેલો હોવા છતાં આજ દિન સુધીના આ કોઈ કર્મચારીના ઘરે પણ ગયા નથી કે કોઈની ખબર લેવા પણ દેખાયા નથી, જેમાં પણ કર્મચારીઓને ખૂબ આક્રોશ છે. જો આવા અધિકારીઓ ઉપર તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ટેકનિકલ કર્મચારીઓના ન્યાય અપાવવા માટે આંદોલન કરી અંધારપટ કરવા સુધીની પણ લડત આપવા માટે બંધાયેલ છે અને કટિબદ્ધ છે. આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને લઈને અંકલેશ્વર શહેર ગણેશ ઉત્સવ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખતા અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવા સાથે ગણેશ સમિતિ દ્વારા પહેલી મીટિંગ ગણેશ મંડળો સાથે કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક ગણેશ મંડળોના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આવનાર સમયમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં તમામ ગણેશ મંડળો ગણપતિજીની મૂર્તિ તેમજ આગમનની તૈયારીઓમાં જોતરાયા છે. ત્યારે ગણેશ મંડળોના કેટલાક પ્રશ્નો જે વર્ષોથી છે તેનો કોઈ યોગ્ય ઉકેલ આવતો નથી, તે માટે અંકલેશ્વરમાં અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે, જે સમિતિ દ્વારા ગણેશ મંડળોના યોગ્ય મુદ્દાની રજૂઆત તંત્ર અને વહીવટી તંત્રને મળી પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગતરોજ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે એક મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર ગણેશ સમિતિની રચનામાં ગણેશ સમિતિના પ્રમુખ તરીકે પ્રતિક કાયસ્થ, ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ, ચંદ્રેશ પટેલ, મહામંત્રી તરીકે કેયુરભાઈ રાણા તેમજ અજય વસાવા, સંગઠન મંત્રી તરીકે વિનય પટેલ, ચિરાગ વસાવા, કારોબારી સભ્ય તરીકે આકાશ પટેલ, અર્જુન વસાવા, પ્રિન્સ થોરાટ, કૃણાલ વ્યાસ, આકાશ સુરતીની વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા સમિતિ બન્યા પછીની પહેલી મિટિંગમાં ભારે માત્રામાં મંડળોની હાજરી આપવામાં આવી હતી. એમાં અંકલેશ્વર શહેરના જેટલા બી મંડળ છે એ બધાના પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા અને એ પ્રશ્નના કઈ રીતે નિરાકરણ લાવી શકીએ એ માટે આ સમિતિએ એક નોંધ લીધી હતી. આવનારા સમયમાં આ સમિતિ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને મળીને યોગ્ય રજૂઆત જ્યાં પણ કરવાની છે ત્યાં કરશું. અમુક મિત્રોના જીબીના સવાલ હતા, એ જીબીના આપણા ચૌધરી સાહેબ છે એમને પણ મળી લઈશું. માટે આજ રોજ અંકલેશ્વર ગણેશ મંડળની પહેલી સમિતિની પહેલી મિટિંગમાં સંખ્યા વધી હતી મંડળોની અને આવનારા સમયમાં આ મંડળોના પ્રશ્નો યોગ્ય નિરાકરણ આવે એવી આ સમિતિ એક નક્કી કરવામાં આવ્યું છે. જય ગણેશ. જંબુસર તાલુકાના વેડજ ગામ નજીક પસાર થતી ઓએનજીસીની ક્રૂડ લાઇનની પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરનારાઓને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચના જંબુસરના વેડેજ નજીકથી પસાર થતી ઓએનજીસીની ક્રૂડ લાઇનની ચાલુ પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરવાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એલસીબી ટીમે દબોચી લીધો હતો. ભરૂચ એલસીબીની ટીમ ભરૂચ જિલ્લાના તથા જિલ્લા વિસ્તારમાં રહેતા અને પોલીસ પકડતી નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરીને આરોપીઓને શોધી કાઢવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કર્યા બાદ કાર્યવાહી કરી રહી હતી, જે અનુસંધાને એલસીબીની ટીમના પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વેડેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી ઓએનજીસી ક્રૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરવાની કોશિશ કરનારની માહિતી મળી હતી. આ ગુનામાં નાસ્તા ફરતા આરોપી સલીમ ખાન અહેમદ ખાન ઉર્ફે પ્રવીણ રાઠોડ અંગે પોલીસને માહિતી મળતા તેને આણંદ જિલ્લાના જાખરિયા ગામેથી પૂછપરછ અર્થે લાવી સઘન પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરતા આરોપી સલીમ ખાન અહેમદ ખાન ઉર્ફે પ્રવીણ રાઠોડ વેડેજ પોલીસ સ્ટેશન ઓએનજીસી ક્રૂડ ઓઇલ ચોરી
ચોરીની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વેડજ પોલીસે હાથ ધરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.